સુરેખા હોસ્પિટલના લાઈવ પ્રતિભાવના એપિસોડ નંબર 8માં આપનું હાર્દિક સ્વાગત છે. દરેક વખતે આપણે રીલ્સ મૂકતા હોય છે, વિડીયો મૂકતા હોય છે અને અલગ અલગ વાત કરતા હોઈએ છીએ અને એ વિડીયો આપ લાઈક કરો છો, શેર કરો છો. વિડીયો એક દર્દીનો પ્રતિભાવ હોય, પરંતુ લાઈવ પ્રતિભાવ હોય ઘણા જ બધા દર્દીના હોય અને ઘણા જ બધા દર્દી જ્યારે ભેગા થાય ત્યારે બધાને વિડીયો રીલ બનાવી એના કરતાં એક સાથે બધાનો વિડીયો પ્રતિભાવ લઈએ તો આપને પણ માહિતી સચોટ પહોંચે અને આપણે કદાચ કંઈ ખોટું કરતા તે પણ છતું થાય. એટલે ભગવાનને સાક્ષી રાખીને જ્યારે આપણે કામ કરતા તો ઘણું બધું સારું કામ થતું હોય. આજે 7 તારીખ છે અને 7 તારીખના 24 કલાકના સમયગાળા દરમિયાન ટોટલ 30 સુવાડ કરેલી છે અને 30 માતાઓ અને બાળકો બધા રાજી છે, ખુશ છે. અને આ સાથે અમે રતનકુમાર પારગી કે આજે તમારી હોસ્પિટલમાં જ છું તો સારું હોય તો ચા પીને જજો. એટલે આ બધી માતાઓ અહીંયા આગળ છે ને આપ લાઈનમાં આખા જોઈ શકો છો. દરેક માતાના હાથમાં બાળક છે એટલે સગા છે, માતા બાજુમાં છે. એવી માતાઓ પણ છે જેની અંદર ચાર માતા એવી છે જેમને પહેલાં સીઝર હતું એમને નોર્મલ કરાઈ છે. અન્ય 2 માતાઓ એવી છે કે જે પહેલાં 3 સુવડ માર પાસે કરાઈ છે. આ ત્રીજી સુવડ અહીંયા આગળ કરાઈ છે. એવી વ્યક્તિ સાથે પણ આપણે વાત કરશું અને એ સાથે 3 માતા એવી હતી કે જેમને બાળક અટકી ગયું તો એમને પણ સુવડ નોર્મલ કરાઈ છે. તો એવી માતા સાથે પણ વાત કરશું. આપ સૌને આ લાઈવ વિડીયો ગમે તો 100% લાઈક કરીએ અને જે કોઈ પણ આપણે પ્રશ્નો હોય ને એ જ્યારે આ અપલોડ થાય એની અંદર આપ વાત કરશું. આપણે ડાયરેક્ટ જ્યારે વાત કરીએ છીએ તો એમાં શું થાય છે કે પછી આ બધા મેસેજ બધા જતા રહે છે. એટલે આપણે જ્યારે આ અપલોડ કરીએ એની અંદર આપણે પ્રશ્નોત્તરી કરી શકો છો અને આપણે જો ગમે તો આ કામગીરી શેર કરીએ અને લોકો સુધી પહોંચાડીએ એટલે જેને કદાચ કંઈક પ્રશ્ન હોય તે પ્રશ્ન દૂર થાય એટલી જ ભાવના હોય. હવે પલટાઈ આખો આપ જોઈ શકો છો. સદંતર લાઈન છે આપણી પાસે આખી. પહેલાં તો એક લાઈનમાં બતાવીએ તમને બધાને, માતા અને બાળક. તો બધાને સારું છે કાકી? સારું છે, સારું છે. બધાના બાળકો રડતા હોય, ભૂખ્યા થયા હોય, અમુક આવા જાડિયા પાડ્યા હોય. આ અટકી ગયેલું બાળક બરાબર ભરદા જેવા ખાઈને હું કામ ના કરે એટલે જાડું છોરું કાઢે. છોરું જાડું બે રહી જાડા, પાતળા રેસ નથી. હવે આ બાળક ઊંઘી ગયું છે. જે વાદળી હોય ને તો વાદળી હોય બધા છોકરા હોય એટલે તમને બધા નામ ખબર પડી જાય એમ તો કે ભાઈ આ દવાખાનામાં આવો ને તો વાદળી હોય છોકરા હોય અને જે ગુલાબી હોય ને એ છોકરી હોય. જે આ કાકી અમારે લઈને ઊભા છે. આ બેબલી છે. બેબલી છે ને કાકી? કેવું છે? સારું છે, સારું છે. આ બધી બેબલીઓની લાઈન છે. પાછો બેબો આવી ગયો. એક બેબો આવ્યો. હો, પાછી આ બેબલી આવી. પાછો આ બેબો આવ્યા. બેબો અટકી ગયો તો અમારે. અટકી ગયો તો નોર્મલ થઈ ગઈ? થઈ ગઈ નોર્મલ. સારું. આ બેબો સારો ને બેબલી સારી. આમને બી એવું છે. આ બેબી છે. આ મારો ભાઈ છે. આ બીજો જાડું પાડું. મેં કીધું ને જાડું પાડું છે. અને જાડિયા પડે છોકરા એકદમ કાઢે તો જાડિયા પડે નોર્મલ કરાવી એટલે કાઠું પડે બધું. એટલે નોર્મલ સુવડનો અભિગમ આપણે લઈને ચાલ્યા અને નોર્મલ સુવડ કરાવી. તો આજના દિવસમાં 7 તારીખના રોજ આપણે 30 સુવડ નોર્મલ કરાવી છે અને 30 માતાઓને સારું હોય. જરૂર પડે એને ઓપરેશન કરવું પડે. બાળક ઊંધું હોય તો ઓપરેશન કરવું પડે. બાળક ત્રાસું હોય તો ઓપરેશન કરવું પડે. ખેંચ આવતી હોય તો ઓપરેશન કરવું પડે. અમુક કેસમાં ઓપરેશન આપણે પણ કરતા હોય છે અને થાય છે, પરંતુ બને ત્યાં સુધી, જ્યાં સુધી બનતા કોશિશ હોય ત્યાં સુધી નોર્મલ સુવડ કરાવીએ અને બધા રાજી રહે, માતા રાજી રહે, બધા રાજી રહે. એમાં અમને બી મજા આવે. તો આપણે વાત કરીએ અહીંયા આગળથી અને બધાને પૂછીએ કે કેવું રહ્યું તમારે. અને આ વખતે મારે જાતે જ પકડો જ ફોન એટલે શું મારું ધ્યાન બી રહે. કાકી ક્યાંથી આવ્યા તમે? મોટી ક્યારથી આવ્યા? કેવું રહ્યું? સારું. હું આવ્યું? છોકરો આવ્યો. રાજી છો? રાજી છો. પહેલાં ઉપર કને લીધું? તમારે ઉપર લીધેલું પહેલાં? આમને પહેલાં ઉપર લીધેલું હતું ને આ વખતે નોર્મલ હુઆ. તમારે બેબલી સારી છે બેન? સારી છે કમ્પ્લેટ. તમે રાજી હો? મોઢું કેમ ઉતારેલું? ચલો કાકી ક્યાંથી આવ્યા તમે? આગરવાડાથી. નોર્મલ થઈ? પહેલાં શું હતું? છોકરો હતો. ઉપર લીધેલું હતું? પહેલાં સીઝર કરેલું? આ વખતે નોર્મલ કરાવી. તમે કાકી ક્યાંથી આવ્યા? અમે ધોળા ખાખરા કઈ આવ્યું? મેં તો સાંભળ્યું જ નથી. કઈ આવ્યું? દાહોદ બાજુ. તો દાહોદ તો ઘણા દવાખાને. દાહોદ પણ અહીં કાળિયા એનો પિયર હતો ને, તહીં લઈને આવ્યા. નોર્મલ થઈ? હા નોર્મલ. હું આવ્યું? છોકરી. તમે ક્યાંથી આવ્યા કાકી? મંડેરથી આવ્યા. સિંગવડ કેમ અહીંયા આવવું પડ્યું મંડેરથી ઠેઠ? સારું દવાખાના કીધું એટલે અહીં આવી. તો સારું હે કે ખરાબ હે? સારું હે. પાકું સારું. તો વાતો તો નથી આવતી સારી તો કે? હા અમારા બેબી છે અને એમને પોતે છે ને સરકારીમાં કામ કરે છે. બાળક મોટું છે અને વજનમાં સારું છે. કેવું છે? સારું છે બાળક? બેનને સારું છે તબિયત? બાળક અટકી ગયું હતું કાલ રાતે અને એમને ઓપરેશન કરેલું છે કાલે. પણ બાળકને માતા બંને સ્વસ્થ છે? સ્વસ્થ છે. સીઝર બી કરવું પડે
બરોબર છે, દૂરથી આવેલા છે બેન અમારે પણ અટકી ગયું, ઘણી જ કોશિશ કરી, મશીનથી પણ સુવાડ કરી પણ નોર્મલ સુવાડ થઈ ના, એટલે છેલ્લે અમે સીઝર કર્યું છે. બરોબર છે, એટલે ખોટું કંઈ નહીં કહેવાનું, જે સાચું કહી દેવાનું, આપણે વાંધો નહીં. કાકી ક્યાંથી આવ્યા તમે? કુંડા હા, કુંડા કુંડા, ભમરી કુંડા. હા ઓહો, માનગઢ ધામથી. હા કેમ અહીંયા આવવું પડ્યું? હુવાડ કરાવવા? હું આવ્યું? બેબો બેબો આવ્યો. તમારે કેટલી છોરા છોરી છે? મારે 3 છોકરાની છોકરી 5. બધી નોર્મલ? કાકીને બધી નોર્મલ થઈ? હો. તમે ક્યાંથી આવ્યા? ખરસોલીથી. ખરસોલી, કડાણા તાલુકો. કડાણા તાલુકો. કેવું રહ્યું? સારું રહે, નોર્મલ? બહુ સારું. નોર્મલ આવી? હા નોર્મલ છે. છોકરો છોકરી? બેબી છે. બેબી છે. સારું છે બધું? સારું છે. સારું છે. તમે ક્યાંથી આવ્યા? ચાલો જાલોદથી આવ્યા. હું તકલીફ? જાલોદથી કેમ આવ્યા અહીંયા આગળ? ચાલોથી વાંકો કરાવવા. હા, હુવાડ કરાવાયા. જાલોદમાં તો ઘણા દવાખાના છે. દવાખાના ઘણા પણ એ સીઝર કરે પછી સીઝર જ કરી દે એવું હે? અરે વાત, હું તો મારતો એવું નહીં બોલાતો, હું એવું નથી કહેતો ભાઈ સીઝર કરી દે. આ કાકી કહે છે. સાંભળ્યું છે? તમે કંઈ સાંભળ્યું? કાકી ક્યાંથી આવ્યા? બાલુખેડીથી. બાલુખેડીથી. હું આવ્યું? બાબો નોર્મલ થઈ? નોર્મલ થઈ. હેરાનગતિ કોઈ? ના ના ખકડાય ધધલાય એવું કંઈ નથી? બધાને ખવડાવી પીવડાવી રેડ? રેડી રેડ? હા બસ તારે. તમે ક્યાંથી આવ્યા બેન? વંદેલીથી. હું આવ્યું? બાબો બાબુ આવ્યો. નોર્મલ ડિલિવરી? સારું. શું થાય તમારે બેન? દેરાણી દેરાણી થાય. સારું. તમારે કેટલી હુવાડતી? 2. ત્રીજી કરવાની? નથી કરવા? હવે ધંધો બગડી ગયો મારે તો. હું તો ગરાક ગોતો તો બેઠો, મળી જાય કાંક તો. કાંથી આવ્યા કાકી? દાલસીમળથી. દાલસીમલથી. હું આવ્યું? બાબુ. બાબુ આવ્યો. સારું છે? હા હારું. કમ્પ્લીટ? કમ્પ્લીટ. સારું. બોન તમે ક્યાંથી આવ્યા? મોરાથી. મોરાથી આવ્યા. કેવું રહ્યું? હારો. સારું. નોર્મલ સુવાડ? હા પાકા પાય? હું આવ્યું? બાબો. બાબો આવ્યો. હા. હવે આખી રેલગાડી છે, રેલગાડી ફટફટ વાત કરી પડે. કાકી ક્યાંથી આવ્યા? વાકડીથી. વાકડીથી આવ્યા. નોર્મલ સુવાડથી? નોર્મલ. હું આવ્યું છે? બાબુ. બાબુ આવ્યો છે. રાજી? રાજી. રાજી. હા માજી આવ્યા. માજી બહુ આખો ને આખા દિવસે પગમાં ઊભો રહ્યો, હું જ નથી. હા, અને કે હારો ત્રણે સુવાવડાઈ કર્યો. તણે શું અહીંયા કરાવી, પણ કાલ તો લોસો ભૂલ લાગતી હતી. બાકી ટેન્શનમાં હતા કાલે કે ભાઈ સુવાડ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. દુખાવ જ નતો થતો સર એટલે. પણ તો એ વિશ્વાસ અડગ હોય, વિશ્વાસ અડગ હોય ને જ્યારે ત્યારે બધું સારું થઈ જાય ને ભગવાન સૌ સારા વાના કરે અને નોર્મલ સુવાડ થઈ ગઈ. બાબુ આવ્યો? બાબો આવ્યો. પહેલા બી શું છે? 2 દીકરીઓ છે. 2 દીકરીઓ એક બાબો. તો પેડા ખવડાવીને જજો બધાને. શું કીધું? આ પેડા ખાવાના છે, જેને ખાવાના કાકીને ઓળખતા ને તો ઘરે જઈને ખાઈ આવજો પાછા. હા ને, જે લાઈવમાં હોય.